સ્પાઈડરમેન ચોર ઝડપાયો, મકાનની ટેરેસ કૂદી કરતો હતો ચોરી। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્પાઈડરમેન બનીને ચોરી કરતો એક શખ્સ ઝડપાયો છે। આરોપી મકાનની દિવાલમાંથી કૂદીને રૂમમાં પ્રવેશ કરતો હતો, ત્યારબાદ ઘર ફોડી કરીને ફરાર થઈ જતો હતો। આરોપીની તપાસમાં અન્ય 6 ગુનાની પણ ભેદ ઉકેલાયો છે। આરોપી કઈ રીતના ચોરી કરતો હતો અને શું છે સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં। વડોદરાના ગોત્રી પોલીસ મથકે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરતા અંતે સફળતા મળી છે। વધુ તપાસમાં ધ્યાને આવ્યું છે કે આરોપી તસ્કર વિરુદ્ધ આણંદ અને વડોદરામાં મળીને અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા છે, જેને ઉકેલવામાં પણ ગોત્રી પોલીસને સફળતા મળી છે। ગોત્રી પોલીસ મથકમાં એક ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। તપાસમાં સામે આવેલા સીસીટીવીમાં તસ્કર મકાનની આગળની દિવાલની બારી પર ચડીને ઉપરના માળે જાય છે, ત્યારબાદ તે લોખંડની ગ્રીલ તોડીને પગથિયા મારફતે રૂમમાં પ્રવેશે છે। ત્યાંથી બેડરૂમમાં પ્રવેશી તિજોરીની ડ્રોવરમાં આશરે 15 તોલા સોનું, 2.28 લાખ રોકડ મળીને 5 લાખથી વધુનો હાથફેરો કરે છે। તપાસના અંતે પોલીસે આણંદના વાસખીલિયાના વિશાલ મનુભાઈ પટેલની ધરપકડ કરી છે। આરોપી મૂળ ખેતીવાડીનું કામ કરે છે। આ કાર્યવાહીમાં પોલીસે આરોપી પાસેથી સોનું, ચાંદી, રોકડ મળીને કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। 29/6/2025ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસના ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં આપણા વડોદરા શહેરના આદરણીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમલ સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી એના પાટીલ સાહેબ તથા અમારા ઝોન 2ના ડીસીપી શ્રી અભય સોની સાહેબની અને માર્ગદર્શન મુજબ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમના સ્ટાફને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ, જે આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવી અને એક આરોપીને આઈડેન્ટિફાઈ કર્યો। એ આરોપીનું નામ છે વિશાલ મનુભાઈ પટેલ, રહેવાસી આણંદનું છે। એને અટક કરવામાં આવે। એની એમો એવી હતી કે એ દિવસ દરમિયાન રેકી કરે, 4-5 દિવસ સુધી રેકી કરે, બંધ મકાન જુએ એટલે પછી ત્યાં એન્ટર થઈ અને ત્યાં જે કંઈ મળે એ લઈ અને ભાગી જતો। અને એની ટેવ હતી એ એકલા જ ચોરી કરવાની ટેવ હતી, જેથી કરીને પકડાય નહીં। આરોપી તસ્કરની વધુ વિગત મેળવતા તેના વિરુદ્ધ આણંદ ટાઉન, રૂરલ અને વડોદરાના કારેલીબાગ પોલીસ મથકમાં મળીને કુલ 6 ગુના નોંધાયેલા છે। આમ પોલીસે ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનો ઉકેલવાની સાથે અન્ય અડધો ડઝન જેટલા ગુનાઓ પણ ઉકેલી કાઢ્યા છે। વડોદરાથી સંવાદદાતા દિગ્વિજય પાઠકનો અહેવાલ।